આજે 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ. દરેક વ્યક્તિના જીવનમાં સૌથી વધારે જો કોઈનું મહત્ત્વ હોય તો એ શિક્ષકનું છે. મને આજના દિવસે મારા એ દરેક ગુરુઓ, એ દરેક શિક્ષકો યાદ આવે કે જેમણે મારા જીવનને ઘડવા માટે, મારા જીવનને વધુ સુયોગ્ય બનાવવા માટે જે મહેનત કરી છે, જે અથાગ પરિશ્રમ જે લોકોએ કર્યો છે, જે ગુરુએ કર્યો છે, એ ગુરુ મને આતે યાદ આવે છે. પેલું એક ચાણક્ય બહુ મસ્ત વાક્ય કીધું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में खेलते हैं. આ વાત કંઈ ખોટી નથી, આ હકીકત વાત છે. હકીકત એટલા માટે છે કે શિક્ષક જો ધારે તો આ દુનિયામાં હિટલર પણ પેદા કરી શકે છે, અને શિક્ષક જો ધારે તો દુનિયામાં ગાંધી પણ પેદા કરી શકે છે. એ તાકાત શિક્ષકમાં રહેલી છે. શિક્ષક ક્યારેય સાધારણ તો હોઈ જ ના શકે, કારણ કે એ બીજી વાત મહત્ત્વની છે કે શિક્ષકને ક્યારેય પોતાના વિદ્યાર્થીથી વિરોધ ના હોય, જ્યારે વિદ્યાર્થી કોઈથી અણબનાવ ના હોય, એના માટે દરેક વિદ્યાર્થી પ્રિય હોય. શિક્ષક એવું વ્યક્તિત્વ છે, એક એવું વ્યક્તિત્વ છે કે જે છેલ્લી બેચના વિદ્યાર્થીને પણ રાષ્ટ્રપતિ બનવાની કાબિલિયત એનામાં નિર્માણ કરાવી શકે છે. એ શિક્ષક છે. આ ક્ષણે મને એક એવા દેશની યાદ આવે છે જે દેશમાં શિક્ષક માટે બહુ માન છે. આ દેશનું નામ છે જાપાન. જાપાન વિશે મેં એવું રિસર્ચ કર્યું ત્યારે મને એવું જાણવા મળ્યું કે એ દેશમાં ક્યારેય કોઈ શિક્ષક દિન ઉજવવામાં નથી આવતો. કોઈ પર્ટિક્યુલર દિવસ એવો નથી કે જે દિવસે શિક્ષકના મહત્ત્વને ધ્યાને રાખીને કોઈ દિવસ ઉજવવામાં આવતો હોય. કોઈ દિવસ એવો નથી. આની પાછળ મેં કારણો જાણ્યા, થોડુંક રિસર્ચ કર્યું અને જાણવા એવું મળ્યું કે ત્યાં શા માટે શિક્ષક દિન નથી ઉજવતા. એનું કારણ એવું જાણવા મળ્યું કે ત્યાં શિક્ષકને રોજ પ્રતિદિન માન અને સન્માન આપવામાં આવે છે. ત્યાં જો કોઈ શિક્ષક કોઈ દુકાને ખરીદી કરવા જાય છે તો શિક્ષકને વધારાની સવલતો મળે છે. જાપાનમાં ક્યારેય કોઈ શિક્ષકને પોતાના કોઈ કામ માટે લાઇનમાં ઊભા નથી રહેવું પડતું. એનું કામ સરળતાથી થઈ જાય છે. રોજ ત્યાંના લોકો શિક્ષકને માન આપે છે, કારણ કે દેશના ઘડતર માટે અર્થશાસ્ત્રી કરતાં પણ વધારે મહત્ત્વ શિક્ષકનું રહેલું છે. ત્યાં જો તમે મુસાફરી કરી રહ્યા છો, તમે શિક્ષક છો, તો બાજુલો વ્યક્તિ ગમે એટલો વૃદ્ધ હોય, ગમે એટલી પેલી હોય, ગમે એટલો અશક્ત હોય, પણ એ પોતાની સીટ શિક્ષક માટે ખાલી કરી દે છે, કારણ કે શિક્ષક સૌથી મહાન છે. આવું અત્યારે આપણા દેશમાં કરવાની જરૂર છે. આપણા દેશના લોકોને શિક્ષકનું મહત્ત્વ સમજવાની જરૂર છે. શિક્ષક કોને કહેવાય એ સમજવાની જરૂર છે, અને પ્રતિદિન આપણે શિક્ષક દિન ઉજવવાની જરૂર છે.